આજરોજ તારીખ 15/7/2025 મંગળવારના રોજ અંજાર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અંજાર નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ છે અંજાર નગરપાલિકા દ્વારા શહેરની પ્રાથમિક જરૂરિયાત રોડ, પાણી, રસ્તા, ગટર જેવી સામાન્ય બાબતોમાં અંજાર નગરપાલિકા દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું, ત્યારે અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા દ્વારા અંજાર શહેર કોંગ્રેસ સમિતિના દરેક કાર્યકર્તાઓને હોદ્દેદારોની સાથે રાખી અને અંજાર નગરપાલિકામાં નોટો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જયદીપ સોની, ભોગીલાલભાઈ, ભગવાનજીભાઈ દાવડા, મહેન્દ્રસિંહ ઝાલા, કાંતિભાઈ આદિવાલા, અકબરશાહ શેખ, મામદશાહ શેખ, ભાવેશભાઈ ઠક્કર, બિલાલભાઈ ઓઢેચા, ઇમામશાહ શેખ, હસન ખલીફા, જતીન પટેલ, જયેશભાઈ મહારાજ, કિશોરભાઈ સોલંકી, મનુભાઈ ઠક્કર, વિનુભાઈ લોહાર, નારણભાઈ મારુ, લીલાધરભાઈ ટાંક, બાબુ રોચા, અકબરભાઈ થોબી વગેરે કાર્યકર્તા અને હોદ્દેદારો હાજરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપણા જે શાસક પક્ષના નેતા છે એમની કેબિનમાં આપ જ્યારે ત્યારે તમને કેવો રિસ્પોન્સ મળ્યો? અમે જ્યારે શાસક પક્ષના નેતાની પાસે ગયા ત્યારે રજૂઆત કરી ત્યારે સૌપ્રથમ તો એમને કીધું કે ભાઈ આ અમારો મેટર નથી, આ મેટર છે એ તમે પ્રમુખશ્રીને જાણ કરો. અમે પ્રમુખશ્રીને ફોન કરીને જાણ કરી તો પ્રમુખશ્રી કે હું અત્યારે હાજર નથી, હું અત્યારે બહાર ગામ ગયેલો છું. જ્યારે અમે આવ્યા ત્યારે જ હાજર હતા પ્રમુખશ્રી, છતાં પણ ચાલ્યા ગયા. અને એમના દ્વારા ખાસ કહેવામાં આવ્યું કે ભાઈ આ મારી જવાબદારી નથી, તો આ જવાબદારી કોની છે? ખાસ કરીને આપના દ્વારા જે ડુપ્લિકેટ નોટો લઈને જે પૈસાનો જે બતાવવામાં આવ્યું શું છે મુખ્ય કારણ? એનું મુખ્ય કારણ એ જ છે કે ભ્રષ્ટ સરકાર છે અને પૈસા ખાધા વગર આ લોકો કોઈ કામ કરતા નથી. આજે 13 કરોડના રૂપિયા અહીંયા આગળ જે રોડ બનાવવામાં આવ્યો છે, હજી 2 મહિના પણ નથી થયા. બગીચાથી કરી અને વીડી 4 રસ્તા સુધી 13 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે. છતાં પણ અત્યારે તમે હાલો મારી સાથે અને તમે જોવો ખાડા થઈ ગયા છે. તો એ ખાડા થવાનું કારણ શું? જો 13 કરોડના રૂપિયા તમે ખર્ચાઓ કરતા હો અને વરસાદ હજી એટલો બધો અંજાર શહેરની અંદર પડ્યો નથી, છતાં પણ જો ખાડા પડી જતા તો આ ભ્રષ્ટ નથી તો શું છે? તો પૈસાથી જે લોકોને કામ છે ને, તો પછી પૈસા દઈને તમે કામ કરો ને. એટલે મેં આ ખોટી નોટું લઈ અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો એનું મુખ્ય કારણ આ જ છે. જો તમે પૈસા લઈને કામ કરતા હો તો પછી પૈસા દઈને કામ કરો ને. આ મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતું.